જય શ્રી કૃષ્ણ મિત્રો, પૂનમ કુકબુક્સમાં આપનું સ્વાગત છે। આજે હું તમને પાતરવેલાના પાનમાંથી આપણે પુડલા બનાવતા શીખવાડીશ, જે ખાવામાં એકદમ ટેસ્ટી હોય છે અને નાનાથી લઈને મોટા બધા જ ખાઈ લેશે। તો તેના માટે આપણે કઈ કઈ સામગ્રી જોઈએ તે જોઈ લઈએ। તેના માટે મેં 4 પાતરવેલાના પાન લીધા છે, તેને ઝીણા એવા સમારી લીધા છે। ત્યારબાદ 1 વાટકી જેટલું ટમાટર ઝીણું સમારી લેવાનું છે। 1 વાટકી જેટલું આપણે ઝીણી ડુંગળી સમારી લેવાની છે। 8 થી 9 લીલા મરચાં સમારી લેવાના છે અને આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરી છે મેં અહીંયા। એ 20 થી 30 એવા લસણની કળી લીધી છે અને 2 આદુના ટુકડા લીધા છે। અહીંયા આપણે લસણનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે, જેથી પુડલા ખાવામાં ખૂબ જ મસ્ત લાગે। ત્યારબાદ 1 બાઉલ લીધો છે, તે મેં આ વાટકી છે તેવી 7 વાટકી મેં ચણાનો લોટ લીધો છે। આ 7 વાટકી ચણામાંથી આપણે 12 થી 13 પુડલા બનાવી શકશું। ત્યારબાદ અડધી વાટકી જેટલો મેં ચોખાનો લોટ લીધો છે। ચોખાનો લોટ એડ કરવાથી પુડલા ખૂબ જ ટેસ્ટી અને ક્રન્ચી બને છે, જે ખાવામાં ખૂબ જ મસ્ત લાગે છે। ત્યારબાદ 1 ચમચી જેટલા મેં સફેદ આખા તલ લીધા છે। અડધી ચમચી જેટલો મેં અજમો લીધો છે અને અડધી ચમચી જેટલી મેં હિંગ એડ કરી છે। ત્યાં જે તીખા મરચાં લીધા હતા તે એડ કરશું। અહીંયા મરચાંનું પ્રમાણ તમારે જે પ્રમાણે તીખો ખાતા હોય તે પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। ત્યારે લસણ અને આદુની પેસ્ટ તૈયાર કરી હતી તે એડ કરીશું। ત્યારબાદ ડુંગળી એડ કરીશું। ત્યારબાદ જે ટમાટર લીધું હતું તે એડ કરીશું। ત્યારબાદ 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરવાનો છે। અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરવાનો છે। બધાને સારી રીતે એવું મિક્સ કરી લેશું। આ પુડલા તમે સવારના નાસ્તામાં કે રાતના ડિનરમાં પણ બનાવી શકો છો। ત્યારબાદ એમાં 500 ml પાણી લીધું છે, તે બધું જ પાણી આપણે એક સાથે નથી રેડી દેવાનું। પહેલા મેં 200 ml પાણી એડ કર્યું છે, જોઈએ પછી તે પ્રમાણે પાણી આપણે એડ કરવાનું છે। સારી રીતે એવું મિક્સ કરી નાખશું અને આપણે સારી રીતે એવું મિક્સ કરવાનું છે, જેથી તેમાં એક ગાંઠો ના રહે। જો આપણું ખીરું એકદમ સારી રીતે એવું મિક્સ થઈ ગયું છે, ખીરું મને એકદમ વધારે ઘાટું દેખાય છે એટલે આમાં હું થોડું પાણી હજી એડ કરીશ। 100 ml પાણી પાછું મેં એડ કર્યું છે। પહેલેથી આપણે એકદમ પાણી એડ નથી કરી દેવાનું, જેટલું જોઈએ તે પ્રમાણે આપણે પાણી એડ કરતા જવાનું છે। ત્યાર મેં જે પત્તા સમાર્યા હતા તે એડ કરી દેશું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી નાખશું। બધાને સારી રીતે એવું મિક્સ કરી નાખશું। જો આપણું ખીરું આટલું જાડું છે, પણ અત્યારે આપણે આટલું જ ખીરું જાડું રાખવાનું છે। તેને આપણે 20 થી 30 મિનિટ સુધી આપણે રેસ્ટ આપવાનો છે। 20-30 મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે એને જોશું। જો આપણું ખીરું પહેલા કરતાં આપણે થોડું પતલું થઈ ગયું છે, કારણ કે ડુંગળી અને ટમાટરનો ભાગ પાણીનો ભાગ હોય તે છૂટે છે। ત્યારબાદ મને હજી થોડું જાડું લાગતું એટલે મેં થોડું પાણી વળી એડ કર્યું છે।
ત્યારબાદ આપણે ચૂટકી જેટલો ખાવાનો સોડા એડ કરીશું. બધાને સારી રીતે મિક્સ કરીશું. આ ખીરું બનાવતા મને 500 ml પાણીનો ઉપયોગ થઈ ગયો છે. ત્યારબાદ એક નોનસ્ટિક તવો લેશું. નોનસ્ટિક તવો ના હોય તો સાદા તવામાં પણ આ પુડલા ઉથલી જ જશે, પણ અહીંયા મેં નોનસ્ટિક તવો લીધો છે. તેને સારો એવો લૂછી લીધો છે. ત્યારબાદ મેં 2 ચમચા જેટલું આપણે ખીરું એડ કરીશું. તેને હળવા હાથથી ગોળ ગોળ ફેરવતા જશું. એકદમ હળવા હાથે ગોળ ગોળ ફેરવતા જવાનું છે, જેવી રીતે ઢોસા કરતા હોય એવી રીતે. હવે આને આપણે ત્યાં સુધી પલટાવવાનું નથી જ્યાં સુધી તેનો ઉપરથી કલર ચેન્જ ના થઈ જાય. ત્યારબાદ આપણે ફરતી કોઈ તેલ એડ કરવાનું છે. જો આપણો પુડલાનો કલર ઉપરથી થોડો થોડો ચેન્જ થવાયો છે, આખો ચેન્જ થાય પછી જ આપણે એને પલટાવવાનું છે, પહેલા એને નથી પલટાવવાનું. જો પહેલા પલટાવશું તો આપણું પુડલું સારી એવી પલટશે નહીં. જો આખો કલર ચેન્જ થઈ ગયો છે પુડલાનો, ત્યારે આપણે એને હળવા હાથે પલટાવી લેશું. ત્યારે બંને સાઈડ તેલ લગાવીને આપણે તેને સારી એવું શેકી લેશું. બંને સાઈડ સારી એવું પેલા શેકી લેવાનું છે. આવી રીતે પુડલા બનાવશો તો બધાને ખૂબ જ ભાવશે. જો બંને સાઈડ સારું એવું શેકાઈ ગયું છે, ત્યારે આપણે એના ઉપર ચીઝ સ્પ્રેડ કરી દેશું. ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે આ પુડલાને રહેવા દેશું. તો આપણા ચીઝ પુડલા, પાતળાના ચીઝ પુડલા તૈયાર છે. આ રેસીપી તમને કેવી લાગી તે તમે કોમેન્ટ બોક્સમાં મને જરૂર કહેજો, અને હું ફરીથી તમારા માટે બહુ બધી નવી નવી રેસીપી લઈને આવું. જય શ્રી કૃષ્ણ.